का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। गई कालनो અને આજનો આજે 48મી ગાથા ઉપર 47-48 બે ગાથાઓ ભેગી છે। 94 નંબરનું પ્રવચન બે ગાથાઓ ઉપર અને ગઈકાલે 93 નંબરનું પ્રવચન 46મી ગાથા ઉપર। આજના પ્રવચનમાં જે લોકો રૂબરૂ સાંભળેલા છો અને મનોયોગપૂર્વક સાંભળ્યું હોય તો એની ગંભીરતા સહેજે ખ્યાલમાં આવી જાય એવું છે। આવતીકાલનું પ્રવચન સોમવારનું છે। આજનો જે પ્રવચન હતો એ રવિવારનો હતો। ગુરુદેવશ્રી બોલ્યા રવિવાર હોય એટલે બહારગામથી ઘણું માણસ આવે। ખાસ કરીને આજે ચંદુભાઈ પ્રશ્નો પૂછતા હતા અને પ્રવીણભાઈનો એક ડૉક્ટર પ્રવીણભાઈ ડૉક્ટર સાહેબનો ઉલ્લેખ ઝટ પકડાય એમને એમ કરીને અને ખાસ કરીને ડૉક્ટર સાહેબે જે વાત કરી કે આવો તો પહેલી વખત આવો અર્થ થાય છે। હું થોડોક ચમક્યો। મેં કીધું આ પ્રવચન તો 18મી વારનો છે। 18મી વારના પ્રવચનમાં ગમે તે ચંદુભાઈ બોલ્યા હોય કે પ્રવીણભાઈ ડૉક્ટર સાહેબ બોલ્યા હોય, સભામાંના કોઈ પણ શ્રોતાએ બોલ્યા હોય, પણ 18મી વારના પ્રવચનમાં આ બે ગાથાઓના પ્રવચનમાં 94 નંબરના પ્રવચનમાં એવો અભિપ્રાય ગુરુદેવશ્રીના લાઈવ પ્રવચનમાં એમણે આપ્યો કે આવો અર્થ તો વહેલી વખત કરવામાં આવે છે। તો મને એમ થયું કે 18મી વાર જ્યારે અર્થ થાય છે, પહેલી વખત થાય છે એવું લાગે છે, તો પહેલાંના 17 વખતના અર્થો કાં તો ધ્યાનમાં હોય કાં તો સાંભળ્યા ન હોય, અને હજી તો 19મી વાર તો અર્થો થવાના હજી બાકી છે। જે પણ થયું, પણ આજનો પ્રવચન બહુ ગંભીર। મારી દૃષ્ટિએ તો સમજો ને કે 94 પ્રવચનમાં આજનો પ્રવચન અતિશય ગૂઢ અને ગંભીર એટલો જ ગઈકાલનો એ હતો। ગઈકાલે રવિવારનો દિવસ હતો એટલે 2-3 વખત મૂળ પ્રવચનને બહુ ઝીણવટથી વાંચવાની સમજવાની ચેષ્ટા કરી। ધર્મ પ્રવર્તન માટે વ્યવહારી જનોને વ્યવહાર વડે સમજાવી શકાય અને એ ન્યાય સંગત છે
એવી બધી ભાષા 46મી ગાથાને. થોડીક વાત પહેલાં ગઈકાલની વાત કરું. આજના પ્રવચનમાં એક પ્રકરણ બહુ સરસ આવ્યું હતું. પહેલાં હું એનું થોડુંક વાંચન કરવા માગું છું 47 અને 48મી ગાથાનું. પહેલાં એક કામ કરીએ, આપણે મૂળ ગાથાઓનો પહેલાં પાઠ કરીએ અને 46, 47, 48 ત્રણેય ગાથા, ગઈકાલની એ ગાથા અને આજની પણ બેઉ ગાથાઓ, અને ઠેઠ હું આપ સૌને 2 થી 3 મિનિટની અંદર ઠેઠ 39મી ગાથાથી આ 49મી ગાથા સુધીનો જે વિષય છે બહુ ટૂંકમાં એની પણ હું હમણાં વાત કરું છું આપ સૌની સામે. પિસ્તાળીસમી ગાથા લો. 45મી. રે કર્મ અષ્ટ પ્રકારનું જીન સર્વ પુદ્ગલમય કહે, પરિપાક સમયે જેહનો ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. ઓગણચાળીસથી 43મી ગાથામાં જે 8 માન્યતાઓ જીવ અંગેની હતી એનો આગમ યુક્તિ અને સ્વાનુભવ ગર્ભિત યુક્તિ વડે મતાંતરોની માન્યતાના ખંડનના સંદર્ભમાં 44મી ગાથામાં વાત પૂરી થઈ. અને શિષ્યના ધ્યાનમાં સમજો કે એ વાત એને આવી ગયો. એટલે 45મી ગાથામાં ઉત્થાનિકામાં આચાર્ય એમ લખે છે કે શિષ્ય એમ બોલે છે કે આ અધ્યવસાનાદિ ભાવો જીવ ન કયા, અન્ય ચૈતન્ય સ્વભાવી જીવ કયો, તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે, છતાં તેમને પૂતગલના સ્વભાવ કેમ કહો છો? એના ઉત્તરમાં આ ગાથા આવી. કઈ? 45માં. સમજાણું? કે રે કર્મ અષ્ટ પ્રકારના જીન સર્વો પૂતગલમય કહે. એ અમે નથી કહેતા, સર્વજ્ઞ વીતરાગી ભગવાન એમને પૂતગલમય કહે છે. કેમ કે પરિપાક સમયે જેહનું ફળ દુઃખ. આ હેતુ યાદ રાખજો. જેનો પાક આવતા દુઃખ હોય એ જીવનું કેવી રીતે હોય? કેમ કે જીવનું હોય એનું ફળ તો અમર ફળ હોય, આનંદ હોય, દુઃખ ન હોય. સમજાણો? અનાકુળ સ્વભાવ છે તો એનો ફળ આકુળતા ન હોય. એ બધી એમાં ચર્ચા આવેલી. તો એમાં સમાધાન તો કર્યો. તો 46માં વળી પાછું પૂછે છે, જો અધ્યવસાનાદિ ભાવો છે, પૂતગલ સ્વભાવો છે, તો સર્વજ્ઞના આગમમાં, બોલો કેવડો મોટો તર્ક બંબારી કરી આમ શિષ્ય જાણે કે જ્યારે એ બધા પૂતગલ સ્વભાવો છે અને સર્વજ્ઞનો હવાલો તમે આપ્યો, તો સર્વજ્ઞના આગમમાં પણ તેમને જીવપણે કેમ કહેવામાં આવે છે? જો દવાની દુકાન હોય ને, દવાની દુકાન હોય, ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે પેટ સાફ ન થાય તો પેટ સાફ કરવા માટે પણ દવા આવે. અને લૂઝ મોશન જો થયેલ હોય, દિવસમાં 25 વખત એને જવું પડે, એવામાં એને લૂઝ મોશન રોકાવા માટે પણ દવા હોય. કહેવાય દવાની દુકાન. તો પહેલાં નક્કી કરો કે દીર્ઘ શંકા આવે, મલમૂત્રાદિ સમયસર વિસર્જિત થાય, દવા એને માટે મળે કે વારે વારે પેટ સાફ થતું હોય તો એને રોકાવા માટે મળે? બેઉની સ્થિતિ અંગે વિચારો. સ્વાસ્થ્ય શું કહે છે? સ્વાસ્થ્ય એમ કહે છે પેટ સાફ ન થાય તોય બીમારી છે,
અને વારંવાર જવું પડે તોય બીમારી છે. પોઈન્ટ સમજાય છે? અને સરવાળે એ બેવ સ્થિતિમાં જીવ આસાતામાં દુઃખમાં મુકાય છે. આ ગાથાની ભાષા ખ્યાલમાં આવ્યું? એમ એ પૂદગલ મેં ભાવો અમે કીધા એના પાછળનું કારણ છે. કેમ કે એના ફળમાં તો દુઃખ જ આવે ને. તો અનાકૂળ સ્વભાવ આનંદ સ્વભાવનું ફળ દુઃખ તો કેમ કરીને હોય? એટલે અમે એને પૂદગલ ના કીધા. વળી પાછો એને પ્રશ્ન કર્યો કે ઠીક છે ભાઈ, અમે માનીએ, તો પછી દવાની દુકાનમાં એ બેઉ પ્રકારની દવા કેમ મળે? જો દવાની દુકાનમાં દવા તો મળે, ઝેરે મળે. આ ઝેર દવા તો છે નહીં. પ્રકાશભાઈ, લોજિક સમજાય છે ને? ન્યાય સમજાય છે ને? પોઈઝન એ મળે, જેમ કે ઓલું બોરિક એસિડ જે અનાજમાં નાખવા માટે, એ દવા તો છે નહીં. લખેલ જ છે એસિડ. ઓલી લક્ષ્મણ રેખા ઓલા ખીંચવા માટે ઓલા કીડા મકોડાઓ બધા આવે ને વંદા નહીં થાય એના માટે જે ઘરે ઘરે બધા વાપરે, એ શું છે? ઝેર જ છે, દવા છે થોડીક. પોઈન્ટ સમજાય છે? એટલે આ ગાથામાં કીધું કે તો પછી સર્વજ્ઞના વચનોમાં કેમ એને જીવપણે કહેવામાં આવેલા છે? એ પૂદગલના છે એમ કરીને આખો પાસો પલટાણો, જીવના છે નહીં. વળી પાછો સામેવાળાથી જ આ બધી કલાકારી અમૃતચંદ્રાચાર્ય દેવની છે. કેમકે 2000 વર્ષ પહેલાં તો, અથવા અમૃતચંદ્રાચાર્ય દેવના 1000 વર્ષ પહેલાં તો કુંદ કુંદ દેવે સળંગ સડસડાટ સમયસાર લખી ગયા. હવે એના તાના બાના એની બધી કનેક્ટિવિટી જે કરવાની છે ને, આ ગાથા પછી આ ગાથા પછી આના પછી આમાં આમ કેમ, આમાં આમ કેમ, એ બધી જે કડાકૂટ છે ને, એ રસોઈ બધી અમૃતચંદ્રાચાર્ય દેવની છે. સ્વાતિબેન સમજાય છે? મૂળ સમયસાર તો ભલે ને 415 ગાથામાં છે, પણ 2 પાનામાં આવી જાય. ફૂલ સ્કેપ 2 પાનામાં જો ઝીણા અક્ષરે લખવામાં આવે ને, 415 એ 415 ગાથાઓ આવી જાય. કેમ કે એક તાડપત્રમાં 8-10 લીટી હોય, 5 ગાથા તો એમને આવી ગઈ. તાડપત્ર તો આવડા લાંબા લંબાઈ હોય, તો કદાચ એક લીટીમાં 5-5 ગાથા આવી જાય, 2 લીટીવાળી. તો 25-50 તો ગાથાઓ એક જ તાડપત્ર ઉપર આવી ગઈ. 50 ગાથાઓ તમે ગણો એક તાડપત્ર પર, તો તમારે 8 થી 10 તાડપત્રમાં તો આખો સમયસાર આવી ગયો. 415 ગાથા છે, 8 તાડપત્ર ગણો તમે, 10-12 ગાથા લેખે. આપણે આમાં સમયસારમાં જે 4-4 લીટીના મોટા મોટા શ્લોક જોઈએ છે ને આપણે, અને શ્લોક પહેલાં પરિચય લખેલ હોય સંસ્કૃતમાં, બરાબર? ઉત્થાનિકા જેને કહીએ, ઉત્થાનિકા હોય અને શ્લોક હોય 4-4 લીટીના. તાડપત્રોમાં તો અડધી લીટીમાં એ ઉત્થાનિકાએ આવી જાય, 4 લીટીનો શ્લોકે આવી જાય, અને વળી પાછું ઓલું મૂળ ગાથા પણ લખવાનું ચાલુ કરે. શું સમજાય છે? એ દૃષ્ટિએ કોકવાર જાત્રા કરો તમે લોકો, જ્યાં જાઓ ત્યાં તાડપત્રો નિહાળો. જેમ કે ઈડર છે, ઈડરમાં પુસ્તકાલય બહુ જૂનામાં જૂનું છે, દિગંબર જૈન મંદિર છે આપણું. એમાં 1-2 ભાઈઓ બધા મુમુક્ષુ જ છે આપણા ઓળખીતા. એ તાડપત્રોના દર્શન આપણને કરાવે. તમે જોજો, તાડપત્રો બહુ જૂનું છે અને આહા અને ઓહો કરીને ચાલ્યા આવવાથી કાંઈ નહીં થાય. એના ઉપર લખાણ કેવી રીતે તમે જુઓ, કેટલું ટૂંકાણમાં નમઃ સમય સારાય લખેલું હોય. ઓકે, તો
તો નમઃ લખે ઓમ નમઃ સમય સારા. હવે ય લખવાની જગ્યા ન હોય તો નીચેની લીટીમાં આવે, અથવા નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા એટલું લખાઈ ગયો. ચકાસતે માટે ચની જગ્યા હોય તો એ ચ લખશે, ત્યાં જગ્યા નહીં મૂકશે, ખાલી કાસતે નીચે આવશે. આ દિગંબરત્વનો અપરિગ્રહ અકિંચન્ય માર્ગ છે. એક બે તાડપત્રો ઓછા થાય તો ચાલશે, પણ વાત તો પૂરેપૂરી ટૂંકમાં સૂત્ર શૈલીમાં બધું જ લખવામાં આવે, સમજાવવામાં આવે. આ શાસ્ત્રોની આ પદ્ધતિ છે. કારણ વિના એને લંબાવવામાં 50 પાનાનું હોય ને 500 પાનામાં લખે એમ નહીં. ઘણા બધા આમાં રહસ્યો છે, હજી મારે કહેવા યોગ્ય છે. થોડુંક આ વિષય બહુ ગહેન અને ગૂઢ હતો એટલે મેં આ વાત કરું છું. એકવાર એમ કીધું કે બધા કષાય ભાવો, એના માટે આજે શબ્દ આવ્યો રાગ ગ્રામ. પ્રકાશભાઈ, શું શબ્દ આવ્યો? રાગ ગ્રામ. ગ્રામ એટલે ગામડું થાય, ગ્રામ એટલે સમૂહ થાય. તો રાગ ગ્રામ એટલે રાગનું સમૂહ. તો રાગ શબ્દમાં અસંખ્યાત લોક પ્રમાણ બધી જ કષાયો આવી જાય છે. બધા જ અધ્યવસાન શબ્દ આવ્યું ને, બધા જ અધ્યવસાનના ભાવો માટે આપણે ભગવાન કેવા હોય છે? વીતરાગી. વીત દ્વેષી ન કીધું, વીત મોહી નથી કીધું. છે તો ખરા જ વીત મોહી, વીત દ્વેષી, વીત ક્રોધી, વીત માની, વીત લોભી. બધા જ કષાયો આરોપિત કરીને આપણે સમજી શકીએ, પણ કહેવામાં આવે છે શું? વીતરાગી. કેમ? કેમ કે રાગ હાથીના એવડા મોટા પગમાં બધાયના પગ સમાય છે. એમ સમજો ઘરમાં 25 જણા હોય તો કંકોત્રી આપે તો ઘરના વડીલનું નામ લખે કે નહીં? ઘરના વડીલના નામે કંકોત્રી આપવામાં આવે. ઘરના પછી બીજા કોઈ દીકરા અને દીકરા અને દીકરા અને બધા 3-4 પેઢીમાંથી કોઈ નારાજ નહીં થાય કે બાપુજીનું આમાં નામ આવ્યું, બાપાનું નામ આવ્યું એટલે વાત પૂરી. ખ્યાલમાં આવ્યું? એમ રાગ કીધું એટલે કષાયોનો સમયસારમાં એક શબ્દ આવે છે, કષાય ચક્ર. બીજી ત્રીજી ગાથામાં જ આપણે વાંચી ગયા, સકલ કષાય ચક્ર. બધું જ સમૂહ, બધું જ એમાં આવી જાય છે. રાગ શબ્દમાં બધું જ આવી જાય છે. તો આ ગાથામાં વળી પાછું કીધું કે સર્વજ્ઞના વચનોમાં, આગમોમાં પછી એને જીવપણે કેમ કહેવામાં આવે? ગઈકાલની ગાથા 46. હું તમને સાચું કહું, મને ગઈકાલનું પ્રવચન, હવે આપણે મૂળ ચર્ચા ચાલુ થઈ. જેમ મેં હમણાં કીધું 94 ને આજનું પ્રવચન કયું? 94. હા, આજનું 94. તો ગઈકાલનું 93. હા, એમ ગઈકાલનું 93 અને આજનું 94. આ બેઉ પ્રવચનો તમે દરેક મુમુક્ષુ આત્માર્થીને ખરેખર રોજ એક વખત સાંભળવા જેવા છે. રોજ એક વખત. ગઈકાલનું પ્રવચન તો એટલો સૂક્ષ્મ અને ગંભીર હતો. 46મી ગાથામાં રાખને મસળવાથી જો હિંસા ન થાય તો પછી એકેન્દ્રિય, બે ઇન્દ્રિય આદિ જીવોને પણ જીવ ન કહો તો એને પણ મસળવાથી હિંસા ન થાય. વાત ક્યાં લઈ જાય છે ખબર? હિંસા જ જો ન થાય તો બંધ ક્યાંથી થાય? બંધ જ નથી તો મોક્ષનો ઉપાય ક્યાંથી હોય? મોક્ષનો ઉપાય જ નથી તો પછી મોક્ષ ક્યાંથી હોય? તો સંસાર અને મોક્ષ, સંસારનું કારણ અને મોક્ષનું કારણ, આખું કરણાન યોગ, આખું ચરણાન યોગ, ત્યાગ, વ્રત, સંયમ, સદાચાર અને પ્રમાણ વ્યવસ્થા અને પ્રમેય વ્યવસ્થા. મેં આ સવારે આ વિચાર્યું. પ્રમાણ વ્યવસ્થા એટલે જ્ઞાનના ભેદ પ્રભેદોની વ્યવસ્થા. પ્રમાણ વ્યવસ્થા ઉડી ગઈ એટલે સર્વજ્ઞની વ્યવસ્થા ઉડી ગઈ. જળના ટીપામાં લાખો કરોડો જીવ છે કે નહીં? એ ભલે ને જલ કાયિક પણ છે કે નહીં? તો કોણે જોયું? સર્વજ્ઞ ભગવાનને જોયું.
તો સર્વજ્ઞ ભગવાન જોનારા ખોટા તો નથી ને? જળને જીવ તરીકે કેમ જોયું એણે? કે છે જીવ એમાં, કે ભાવના એવા બધા પરિણામો કર્યા છે અને એના ઉદયમાં પર્યાય એવા બધા વિકારો છે. સાચી વાત કરું, ગઈકાલનું પ્રવચન અને ગઈકાલની ગાથા જો સમયસારમાંથી કાઢવામાં આવે ને, 415માંથી એક ગાથા ગઈકાલની જો કાઢી મૂકવામાં આવે, પાપની વ્યવસ્થા નહીં બને, પાપનું ફળ એની વ્યવસ્થા નહીં બને, પુણ્યની વ્યવસ્થા નહીં બને, પુણ્ય પરિણામોની વ્યવસ્થા નહીં બને, સ્વર્ગ નરકાદિકની કોઈ વ્યવસ્થા સિદ્ધ જ નહીં થાય. અરે 5 પાપ સિદ્ધ નહીં થાય, 7 વ્યસન સિદ્ધ નહીં થાય, નરક નિગોદ સિદ્ધ નહીં થાય. કેમ કે હિંસા તો છે નહીં રાખને મસળવાથી. તો હિંસા નથી તો પછી બંધ નથી, અને બંધ જ નથી તો પછી ઉપાય શેનો કરવાનો? કેમ કે બંધ પૂર્વક જ મોક્ષ હોય છે. બંધ વ્યવસ્થા, મોક્ષ માર્ગની, મોક્ષ જ નથી તો માર્ગ શેનો? તો આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એની વ્યવસ્થા ક્યાંથી બને? બોલો. તો એ વ્યવહારે પર્યાયે પાપ છે, પુણ્ય છે, એના ફળ છે. તમે એના માટે હજી બીજી વાત, આપણે જે વચનામૃતમાં 21મો જે બોલ છે ને, 21મો બોલ, બેનશ્રીના વચનામૃતમાંનો આ બોલ ઉપર નૈરોબીમાં થયેલો પ્રવચન તમે સાંભળો. નૈરોબીનો પ્રવચન, ચૈતન્યની ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના એટલે રાગ દ્વેષમાંથી નહીં ઉગેલી ભાવના. એવી યથાર્થ ભાવના હોય કે તો તે ભાવના ફળે છૂટકો, જો ન ફળે તો ચોથ બ્રહ્માંડને શૂન્ય થવું પડે. અગર તો દ્રવ્યનો નાશ થઈ જાય, પરંતુ એમ બને જ નહીં. ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે, એવો જ વસ્તુનો સ્વભાવ છે. આ જે છે ને, ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે. આ પંક્તિનો અર્થ ગુરુદેવશ્રીએ નૈરોબીના પ્રવચનમાં શું કર્યું છે તમે જુઓ. આખું અડધી પાઉન કલાક મલાયું છે. જો પાપના પરિણામ ન હોય તો પાપ સિદ્ધ નહીં થાય. સમજાય છે? શુભ ભાવ પરિણામ ન હો તો સ્વર્ગાદિક સિદ્ધ નહીં થાય. અને શુભ અને અશુભથી રહિત શુદ્ધ ભાવ છે એમ નહીં માનો તો મોક્ષ સિદ્ધ નહીં થાય. વ્યવહારે પર્યાય બધું છે કે નહીં? અચ્છા, બીજી એક બહુ રહસ્યની વાત હું આપ સૌને પૂછું, બધાને, મારા સહિત બધાને. અહીંથી બહાર ગયા બાદ કેટલું જીવનમાં ભૂતાર્થપણું? બોલો. વસ્તુ એ ભૂતાર્થપણું છે, એમાં તો ના જ નહીં. પણ આપણા જીવનના દરમિયાન પર્યાયે પરિણમનમાં, માનવામાં, ભોગવવામાં, કર્તાપણું, ભોગતાપણું, કર્તા બુદ્ધિ, ભોગતા બુદ્ધિ, પુણ્ય ને પાપ, એની રમતો, કેટલા તિકડમો લડીએ, કેવાને શીશામાં ઉતારીએ. હા, લાભ પૈસાનો થાય એટલે લાપસી મૂકીએ. જરીક ઉદયની વિચિત્રતા આવે એટલે ભોંય ભેગા થઈએ. તો પુણ્ય પાપના ઉદયની રમતો આપણા જીવનમાં છે કે નહીં? બતાવો. તો 46મી ગાથા ઈશ તો સિદ્ધ કરે છે. સ્વાતિબેન, પર્યાયનું પરિણમન, પર્યાયનો નિમિત્તિક સંબંધ, એના સુખ દુઃખરૂપ ભાવ, એનું કરવાપણું, એનું ભોગવવાપણું, એનું અજ્ઞાનપણું, એ બધું જ છે. શું અહીંથી આપણે સમયસર સાંભળીને બહાર ગયા બાદ પોતાની બાયડીને એમ કહેવાના છીએ, તું મારી નથી, હું તારો નથી? એટલું તો કહી જુઓ કે આપણી વચ્ચે અત્યંતા ભાવ છે. તું રિક્ષા કરીને આવજે, હું બાઇક ઉપર જાઉં છું, એક વખત કહીને તો જુઓ. તો લોક વ્યવહારમાં શું હાલે છે બધા? બોલ સ્નેહા. હા, જય, તારો વર છે કે નહીં? તું એની પત્ની છે કે નહીં? જામનગરમાં મમ્મી છે કે નહીં? પપ્પા છે કે? આ બધો વ્યવહાર છે કે નહીં? બતાવો. આ કારીગરો આ કારીગરી કરે છે કે નહીં? દાનમાં પૈસા આપનારા દાન આપે છે કે નહીં? દાનમાં લેનારા લે છે કે નહીં? એની વ્યવસ્થા કરનારા વ્યવસ્થા કરે છે કે નહીં? આ બધો વ્યવહાર પ્રકાશભાઈ
46મી ગાથામાં જે અપેક્ષા સિદ્ધ કરી છે એમાં જ આપણો બધો જ આગમનો વ્યવહાર, અધ્યાત્મનો વ્યવહાર એ બધો ઊભો છે. પરમાર્થ વચનિકાનો દાખલો આપ્યો તો ગઈકાલે ગુરુદેવશ્રીએ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ અધ્યાત્મનો એ સાચો વ્યવહાર છે. પણ એ વ્યવહારે ધર્મ થાય છે એમ નહીં. ઓલો રાગરૂપ વ્યવહારથી તો નિશ્ચય થતું જ નથી. પણ ભેદ છે કે નહીં, વ્યવહાર છે કે નહીં, ભેદ થયો, વ્યવહાર થયો, એનું નામ વ્યવહાર. તો પુણ્ય છે કે નહીં, પાપ છે કે નહીં, રાગદ્વેષ છે કે નહીં, અરે ગુણસ્થાનો છે કે નહીં બતાવો. હું એમ કહું છું ગુણસ્થાનો સિદ્ધ નહીં થાય તો સર્વજ્ઞ ભગવાન સિદ્ધ નહીં થાય. સાંભળો, ગુણસ્થાન સિદ્ધ નહીં થાય તો ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દૃષ્ટિ જીવ કોઈ છે એ સિદ્ધ નહીં થાય. જ્ઞાની અજ્ઞાની સિદ્ધ નહીં થાય, સર્વજ્ઞ સિદ્ધ નહીં થાય. ગઈકાલે ગુરુદેવજી 4-5 વખત બોલ્યા છે. ચોથું, પાંચમું, છઠ્ઠું એનું પર્યાય. હવે સ્વાધ્યાય ન હોય, અભ્યાસ ન હોય, શું ખબર પડે? ચોથાવાળાને, પાંચમાવાળાને, છઠ્ઠાવાળાને જો 46મી ગાથામાં જે હિંસાનો ભાવ, બંધ અને મોક્ષનો ઉપાય, આ જે પર્યાયગત વ્યવસ્થા સિદ્ધ કરીને 46મી ગાથામાં સિદ્ધ જ નહીં થાય, એ સિદ્ધ છે એમ 46મી ગાથામાં એને સિદ્ધ કરવા માટે કીધું કે ભાઈ સાહેબ અધ્યવસાનાદિ ભાવો આભમાં નથી થતા, જીવના છે, જીવમાં છે, જીવ જ એનો જવાબદાર છે. અરે 47 નયોની ભાષામાં કહીએ, કરતા નયે જીવ એનો કરતા છે, ભોગતા નયે જીવ એનો ભોગતા છે. આવો બધો છે કે નહીં જ્ઞાનનું પડખું? બોલો, મારું હાલે ને? પર્યુષણ પર્વના 10 દિવસ દરમિયાન 46મી એક ગાથા, એમાં બાલમાંથી ખાલ નીકળી જાય, આપણા જીવનનો પોલમ પોલ ખુલી જાય બધું. ત્રિકાળ શુદ્ધ દ્રષ્ટિનો વિષય છે. સાંભળજો શૈલાબેન, ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક ભાવ દ્રષ્ટિનો વિષય છે. શું કીધું? દ્રષ્ટિનો વિષય છે. ફરીથી બોલું છું, દ્રષ્ટિનો વિષય છે. પણ હાલમાં દ્રષ્ટિમાં શું છે તારે? બોલો, સાંભળો છો બધાય? દ્રષ્ટિનો વિષય તો જે છે એ છે, પણ તારી દ્રષ્ટિમાં હાલમાં શું છે બતાવો. એ 46મી ગાથા કહે છે. હા, મારી પત્ની, મારો વર, મારી ગાડી, મારા ઘોડા, મારું ગામ, મારું શહેર, મારું મંદિર, મારા પૈસા, છે બધો અભૂતાર્થ. પણ અભૂતાર્થ એની જગ્યાએ છે કે નહીં? હા, અરે એક દિવસ બીપીની ગોળી જો ભૂલી જાય તો તારું શરીર જવાબ આપી દે છે તરત જ. એક દિવસ શુગરની ગોળી જો ભૂલી જાય તો શુગર તરત જ ઊંચક નીચક થાય. તમે સમજો આ વાસ્તવિકતા શું છે? પર્યાયના નાટકોમાં નાટક છે કે નહીં? એ 46મી ગાથા કહે છે ભાઈ સાહેબ અભૂતાર્થ છે, અપરમાર્થ છે, પણ એ છે બધું. ગઈકાલે તો પરમાત્મ પ્રકાશને આધારે ગુરુદેવશ્રીએ મૂળ સંદર્ભ વાંચીને બતાવ્યા કે ભાવલિંગ જે છે એ પરમાર્થે ત્રિકાળ જ્ઞાયક ભાવનો નથી. કેમ કે પર્યાય છે ને, એ પર્યાય છે ને, એ કેવી રીતે હોય? કેમ કે ત્રિકાળ સ્વભાવ ભાવ તો એ જ્ઞાયક ભાવ છે. હા, જો તમારે એમાં સમજવું હોય અને પકડવું હોય તો જો 46મી ગાથામાં જો આ 330 નંબરના પાને નીચે પરમાર્થ વચનિકામાં છે. પરમાર્થ વચનિકામાં છે ને બનાસદાસજી મોક્ષમાં પ્રકાશક. જુઓ આવ્યું એમ કરીને ગુરુદેવશ્રી બોલ્યા. નીચે 330 મોટો ફકરો, બીજો ત્રીજો, એમાં વચ્ચે અક્રિયારૂપે શુદ્ધ દ્રવ્ય અક્રિયારૂપે છે તે નિશ્ચય છે. અક્રિયારૂપ એટલે નિષ્ક્રિય રૂપ. શૈલાબેન, બોલો, નિષ્ક્રિય શબ્દ જુદો, આ અક્રિય શબ્દ જુદો.
વીતરાગી જુદો અને અરાગી જુદો. 49મી ગાથામાં અરાગ કીધું છે, વીતરાગ નથી કીધું. કુસુમબેન સમજાય છે? સાંભળો, સિમંદર ભગવાન વીતરાગી છે અને મારો ભગવાન આત્મા અરાગી છે એમ કહે છે. વીતરાગી એટલે રાગ હતો અને વીતી ચૂક્યો છે, અને પહેલેથી જ વસ્તુ સ્વભાવે જ જેમાં રાગ નથી એ અરાગ. સિમંદર ભગવાન સિમંદર તરીકે વીતરાગી છે, પણ ભગવાન આત્મા તો એમનો અરાગ જ છે, રાગના કાળે પણ અને અત્યારે વીતરાગી છે ત્યારે પણ. શું સમજાણો? અરાગ એ ત્રિકાળ સ્વભાવની વાત છે, વીતરાગ એ પર્યાયના પરિણમનની અપેક્ષા એ વાત છે. અમારા જતીશભાઈજી બ્રહ્મચારી, બાલ બ્રહ્મચારી ગુજરી ગયા, બરાબર? એની સગાઈ થઈ હતી, એને જ ખબર નહોતી. સગાઈ થઈ હતી એટલે એ જે કાંઈ શ્રીફળ બિરફળ દઈને નક્કી કર્યું હતું એના મા બાપે, અને આ તો મુખ કેવલી તરીકે સોનગઢમાં જ વિરાજતા હતા, રામજીભાઈના પર્સનલ અસિસ્ટન્ટ તરીકે. એને તો બ્રહ્મચર્ય લેવાનો જ હતો, ગુરુદેવશ્રી પાસે લઈ લીધું હતું, પણ મા બાપે નક્કી કરી રાખ્યું હતું. હવે હું આપને પૂછું, સગાઈ થઈ હતી? ભલે ને દુનિયા કરે, પણ એને ક્યાં માન્ય છે? એમ ભલે ને 46મી ગાથા કહે અધ્યવસાનાદિ ભાવો બધા જીવના છે, વ્યવહારે ભલે ને વ્યવહાર કહો, પણ આત્મા કહે છે કે મારા સ્વભાવમાં તો રાગનો પ્રવેશ છે નહીં. દુનિયા કહે કે આત્મા રાગી, આત્મા વીતરાગી. આત્મા કહે છે હું ન રાગી ન વીતરાગી, હું તો અરાગી. પ્રકાશભાઈ, આ શું છે? વીટી છે ને? તમે આ આકાર પ્રકારને જોઈને જ બોલ્યા કે નહીં? અચ્છા, કોઈ બેનના કાનમાં બાલી હોય એને તમે વીટી તો નહીં જ કહેવાના, બાલી જ કહેવા. સમજો ભાભી છે, ભાભીના કાનમાં રિંગ છે, તો તમે એમ કહેશો કે એ તો રિંગ છે, અને એની આંગળીમાં જે છે એ આંગળામાં પહેરેલી વીટી છે, તો વીટી અને રિંગ એમ કહેશો. એવો વ્યવહાર છે કે નહીં? છે ને? હા, સોનાને પૂછો તમે વીટી છો કે રિંગ છો? એક તોલાની વીટી અને 2 તોલાના રિંગ, હવે 3 તોલાને પૂછો ભેગા કરીને. કેવું પાગલપણું છે! અચ્છા, તમે એમ કહેશો કે શ્રીમતીની રિંગ વીટી, અને તમારું બાળક એમ કહે છે આ તો મમ્મીની વીટી. પ્રશ્ન એ છે, મમ્મીની વીટી છે કે શ્રીમતીની છે? દીકરી એમ કહે છે કે મારા માવતરની. અચ્છા, પુત્ર વધુ આવશે એમ કે છે અમારા તો સાસુમાની. શું કીધું આ? પાડોશીવાળા કહેશે તો પાડોશીના આંટીની. તો આંટીની છે, મમ્મીની છે, કોની છે? વીટી તો કોઈની નથી. કોની છે? સોનાની છે. તો ઓલું મમ્મીનું છે અને આંટીનું છે એ કહેવો એ માત્ર ને માત્ર લોક વ્યવહાર હતો. ખ્યાલમાં આવ્યો? એ જ વાત 47 અને 48મી ગાથામાં કીધું કે ભાઈ સેના જતી હોય તો શું કહેવામાં આવે? રાજા જાય છે. મને તો ઓલું યાદ આવતું હતું, જાડેજા સાહેબ. કોણ? કયા જાડેજા સાહેબ? વિક્રમસિંહ કે ફલાના સિંહ? રાજકોટના કયા? ભરતભાઈ? હે? મનોહરસિંહજી જાડેજા. એ હમણાં ગાંડપણો હતો છેલ્લા 10-15 વર્ષમાં. આ 5-6 વર્ષ પહેલાંની કંઈક વાત છે. ફુલેકું ફેરવે ને આમ, એટલે સરઘસ નીકળે એને એન્ટિક કારોની અને બધું આમ, એટલે ગામ એટલે એવું લાગે જાણે કે જડમૂર્તિ મનરંત પંથમાં અવિદ્યા રથરૂઢ ઘૂમતો. કોણ? મનોહરસિંહજી જાડેજા. આમાં ક્યાંય લખેલ નથી. હા, શું કીધું?
જડ મૂર્તિ મનરથ પંથમાં અવિદ્યા રથારૂઢ ઘૂમતો. અને આખું ગામ ગાંડું થાય. જેમ બોલા મોદી સાહેબનું નીકળે ને, શું કહેવાય, રોડ શો. જડનો વૈભવ બધો રોડ શો જ છે. એન્ટિક કારો અને વૈભવો અને ફલાના. મને એક વાત બતાવો. મૈસૂર આપણે ગયા, ઉદયપુર ગયા, રાજમહેલમાં 1000 રૂપિયા આપીને જોવા ગયા. હવે જે થાળીમાં રાજા ખાતા હતા અને જે પ્લેટમાં એ થૂકતા હતા, એ સોના અને ચાંદીના વાસણો જોઈને આપણને શું લાભ છે? તો એ ગાંડપણું છે કે નહીં? અમે તો રાજાના ચશ્મા જોઈ આવ્યા, સોનાના ફ્રેમ. તને ખરેખર રાજાના છે અને પ્રેમ છે એનો નહીં, તને તો સોનાનો અહોભાવ છે, તને જડનો પ્રેમ છે, તને અજીવનો પ્રેમ છે. મારા એક જાણીતા ઓળખીતામાં એની પાસે એક નાનકડી ડિબ્બી હતી. મેં કીધું આ શેની છે? મેં મસ્ત કુતૂહલથી પૂછ્યું શેની છે? એ કે તમે ઠપકો આપશો આમાં જે છે હું કહું તો. બોલો બોલો તો ખરા યાર તમે. તો ખબર એણે શું કીધું? એમાં મેં ડેન્ટિસ્ટ પાસે ગયો તો, દાંત બહુ સડેલો, પછી દાઢ એ કઢાયું છે, પણ મેં યાદગીરી રૂપે દાંત એમાં રાખ્યું છે. અને ગાંડપણું ન કહેવાય તો શું છે? પાગલપણું નથી તો શું છે? એક વખત કર્ણાન યોગ વાંચ્યો હોત ને તો દાંત હાડકા છે ખબર પડી જાય, તેને હાડવાની કોશિશ ન કરતો. મૂર્ખરાજ સમજે છે? કંઈ ખ્યાલમાં આવ્યું તમને? એમાં 46મી ગાથામાં એમ કહે છે આ બધો અધ્યવસાનાદી જીવના છે એ વ્યવહારે કહેવાની વાત છે નહીં, આત્માના છે જ નહીં. એ આજના પ્રવચનમાં ઓર રહસ્ય ખુલીને આવ્યો કે સેના ફેલાની હોય ચારે બાજુએ, અને એમ કહેવાય કે રાજાની સેના, પણ એ અસંખ્ય સેના છે. સાંભળજો, સેના કેટલી? અસંખ્ય. અને રાજા કેટલા? એક. તો એક રાજા એ અસંખ્ય સેનામાં કેવી રીતે ફેલાય? સ્વાતિબેન, એમ એક ચૈતન્ય રાજા 18મી ગાથા. તો એ અસંખ્ય વિકારોમાં, રાગ ગ્રામમાં, જો રાગ ગ્રામ એટલે કષાયોના ફેલાવમાં, એ કેવી રીતે ક્યાં પહોંચે? સમજાણું? એટલે 46મી ગાથામાં વ્યવહાર ધર્મની સ્થાપના, ધર્મ પ્રવર્તન. વ્યવહાર ધર્મની સ્થાપના એટલે ભેદ છે, પર્યાય છે, અરે ભાવલિંગ પણ છે. ટોડરમલજી સાહેબે લખ્યું કે નહીં? શુદ્ધોપયોગ રૂપ ભાવલિંગ ધારણ કરીને, બરોબર, જે ગ્રહસ્થપણું છોડીને, બધું લખેલું છે. તો નિર્વિકલ્પ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ શુદ્ધોપયોગ મુનિ ધર્મનું લક્ષણ છે લખ્યું છે. પરમાત્મ પ્રકાશકારે તો ના પાડી. તો કંઈ ટોડરમલજી સાહેબ અને પરમાત્મ પ્રકાશકારમાં કંઈ વિરોધાભાસ છે એમ નહીં. પરમાત્મ પ્રકાશકાર કેમ કહે છે? ભાવલિંગ જે છે એ પર્યાય છે, અને ત્રિકાળ દ્રવ્ય સ્વરૂપ સ્વભાવ ભાવ તો ઓલું સોનું, એ અખંડ વસ્તુ છે. એ અખંડ વસ્તુમાં એ કોઈ પણ જાતના ભેદ ભંગ વગેરે એમાં ઊભા કરવા નહીં, છે જ નહીં. કેમ કે ઉત્પાદ અને વ્યય રૂપે ભાવ છે. એટલે એ 46મી ગાથામાં ગુરુદેવશ્રીએ એ જોરદાર એ વાત કરી હતી. તમે જો, કાઢો. બોલો, પરમાર્થ વચનિકામાંનો આપણે વાંચ્યું કે પરમાર્થ વચનિકામાં છે મોક્ષમાં પ્રકાશક શુદ્ધ દ્રવ્ય અક્રિયારૂપ છે એ નિશ્ચય છે, અને સાચો મોક્ષ માર્ગ સાધવો એ વ્યવહાર છે. શું કીધું? સાંભળો, આખું જગત બાહ્ય ક્રિયાકાંડની વ્યવહાર સમજે છે,
અને જિનાગમમાં શુભ ભાવરૂપ વ્યવહારને આગમનો વ્યવહાર કહેવામાં આવે છે, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ એ અધ્યાત્મનો વ્યવહાર છે. તો તમે ક્રિયારૂપ વ્યવહારને વ્યવહાર માનો, શુભ ભાવરૂપ વ્યવહારને વ્યવહાર માનો, કે શુદ્ધ ભાવરૂપ પર્યાયરૂપ પરિણમનને વ્યવહાર માનો. અધ્યાત્મનો વ્યવહાર જુદો, આગમનો વ્યવહાર જુદો, અને ક્રિયાકાંડનો બહારનો વ્યવહાર જુદો. બહારનો ક્રિયાકાંડ તો કેવળ નિમિત્ત નૈમિત્તિક સંબંધવાળી ક્રિયા છે, અને બીજો જે છે શુભ ભાવરૂપ જે સાધકને જ થાય છે એવો એ આગમ વ્યવહાર છે. અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ એ સાચો મોક્ષ માર્ગ, એ પર્યાય ભેદરૂપ એ વ્યવહાર છે, અધ્યાત્મરૂપ વ્યવહાર. બોલો, સમજાય તો ઝટ સમજાઈ જાય, નહીં સમજાય તો વર્ષો નીકળી જાય. સ્વાતિબેન, સમજો તો સહેલું છે, નહીં સમજો તો અઘરું છે. જો ગુરુદેવશ્રી બોલે, જો નિશ્ચય મોક્ષ માર્ગ વ્યવહારથી નિશ્ચય થાય છે, એ પ્રશ્ન નથી અહીંયા. નિશ્ચય મોક્ષ માર્ગ તો દ્રવ્યને આશ્રયે જ થાય. જો દ્રવ્યને આશ્રય જ થાય, પણ દ્રવ્ય છે એ નિષ્ક્રિય છે. દ્રવ્ય છે શું છે? નિષ્ક્રિય છે. અને પરિણતિ છે તે સક્રિય છે. જો સક્રિય છે, વ્યવહાર છે. જો વ્યવહાર ન હોય તો એ પર્યાય સિદ્ધ નહીં થાય. વ્યવહાર ન હોય તો રાગ છે, એનામાં એ સિદ્ધ નહીં થાય. જો 3 બોલ છે આમાં, 3 બોલ છે, પકડજો આના. વ્યવહાર છે, જો વ્યવહાર ન હોય તો પર્યાય સિદ્ધ નહીં થાય. નંબર 1. નંબર 2, વ્યવહાર ન હોય તો રાગ છે, એનામાં એ સિદ્ધ નહીં થાય. અને 3, વ્યવહાર નહીં હોય તો શરીર અને જીવનો વ્યવહાર સંબંધ છે એ સિદ્ધ નહીં થાય. હવે ડૉક્ટરનું અપોઇન્ટમેન્ટ લીધું હોય અને આ સાંભળીએ પ્રવચન, તો ઘર ભેગા થવાનું કે ગિરનાર ભેગા થવાનું કે ડૉક્ટરને ત્યાં દોડીને જવાનું? કેમ કે આ ગાથા તો સ્વભાવ સાથે અપોઇન્ટમેન્ટ કરાવી આપે છે. તો ડૉક્ટર પાસે કાં જાઓ? શરીર મારું છે ને, રોગ મારું છે ને, એને મટાડવા માટે મેં આજે માંડ તો અપોઇન્ટમેન્ટ મને મળ્યું છે ને. બોલો, એવો બધો વ્યવહાર છે કે નહીં? એવો લોક વ્યવહાર જ સિદ્ધ નહીં થાય એમ કહે છે. શું કેવું? હા, ગજબનું પ્રવચન, ગજબની બધી વ્યાખ્યાઓ આવેલી છે. 332માં પાનું કાઢો, નીચે જો. શાંતિભાઈને કેવા ઠપકા આપે છે ગુરુદેવશ્રી ગઈકાલના પ્રવચનમાં. આહા, એ શાંતિભાઈ આમાં કાંઈ મહેનત કરી નથી. ઘડિયાળમાં બાબુભાઈ ત્યાં રોકાઈ ગયા, પણ હવે આ કરવું છે કેદી? આ જ કરવાનું છે પ્રભુ. ખરેખર હું તમને કહી નથી શકતો કે આમાં કેટલી ઊંડાણ આ ગઈકાલના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ લીધેલ છે. અતિશય માર્મિક બધી ચર્ચા આવેલી છે. પાના નંબર 338 કાઢો. 338 એમાં જો નીચે એક ફકરો છે. ખરેખર તો એ ફકરામાં જો મળ્યું. ખરેખર તો જેમ શરીરથી જીવ ભિન્ન કયો, તો પછી શરીર સહિત જીવને મારવો, નિશંકપણે મારવો એમાં થશે નહીં, તો હિંસા સિદ્ધ થશે નહીં. હવે નિશ્ચયાભાસીઓ જેટલા છે પ્રમાદમાં પ્રવર્ત જે નિશંક જ છે ને. જ્ઞાની અહિંસામાં નિશંક અને પાપી હિંસામાં નિશંક. શું કીધું? એ આ નિશંકતાની વાત. અને હિંસા સિદ્ધ થયા વિના બંધ સિદ્ધ થશે નહીં. પ્રકાશભાઈ મળ્યું ને બધું? માટે એ વ્યવહાર છે. જો શરીર સહિત જીવને મારવાનો ભાવ નિમિત્ત નૈમિત્તિક સંબંધને દેખીને ભાવ થાય છે, એ હિંસાનો ભાવ છે અને એ બંધનું કારણ છે. અને પરમાર્થે રાગ અને દ્વેષથી મોહથી જીવ જુદો કયો, તો પછી રાગ દ્વેષ મોહથી બંધ થાય છે એ વાત પર્યાય દૃષ્ટિએ રહે નહીં. તો પર્યાયમાં છે રાગ દ્વેષ મિથ્યાત્વથી બંધ થાય છે અને એનો અભાવ કરીને બંધને છોડે છે. એ તો બે સિદ્ધ થયો, તો બંધન ભાવ સિદ્ધ થયો અને બંધનો અભાવ સિદ્ધ થયો. એ બધો વ્યવહાર છે, બરાબર?
પણ પરમાત્મ પ્રકાશમાં એ આવશે. નિર્વિકલ્પ મોક્ષ માર્ગ એ વ્યવહાર છે. જો આ નવો પ્રકરણ, નિર્વિકલ્પ મોક્ષ માર્ગ એ વ્યવહાર છે. એ પણ વસ્તુમાં નથી, છે ને પરમાત્મ પ્રકાશ. જો ગુરુદેવશ્રી જો તરત જ બોલ્યા, કાઢો આ પાને છે આ બાજુ, કાલે વાત થઈ ગઈ છે. જો હવે જો ભાવલિંગ નિર્વિકલ્પ મોક્ષ માર્ગ શુદ્ધોપયોગ, એ પણ જીવનું સ્વરૂપ નથી. સાંભળો, ગુણસ્થાન તો જીવનું સ્વરૂપ નથી જ, માર્ગના સ્થાન તો નથી જ, મોહરાગ દ્વેષાદિક તો નથી જ, વિકાર તો નથી જ, પણ ભાવલિંગ નિર્વિકલ્પ મોક્ષ માર્ગ પણ જીવનું સ્વરૂપ નથી, પર્યાય છે. આમાં ક્યાંક છે, એ વાત થઈ ગઈ છે ઘણીવાર. द्रव्यलिंग तो सर्वथा ही नहीं है भगवान आत्मा में, और वीतराग निर्विकल्प समाधि रूप भावलिंग यद्यपि शुद्धात्म स्वरूप का साधक है, इसलिए उपचारने से जीव का स्वरूप कहा जाता है, तो भी परम सूक्ष्म शुद्ध निश्चय से, निश्चय कर એટલે निश्चय से भावलिंग भी जीव का नहीं. આ મૂળ ટીકા પરમાત્મ પ્રકાશની હિન્દી ટીકા ગુરુદેવશ્રી વાંચીને બતાવી. મને એક વાત બતાવો, આપ સૌને આ વિષયની ગંભીરતા સમજાય છે? હા બેનો, સમજાય છે? આ વિષયની ગંભીરતા સમજાય છે? 46 અને 47મી ગાથાની વ્યવહાર છે કેવી રીતે, એટલે આગમની સત્તા કેવી રીતે સિદ્ધ કરી અને પરમ અધ્યાત્મની સત્તા કેવી રીતે સિદ્ધ કરી. એને બીજી ભાષામાં કહો, દ્રષ્ટિનોય વિષય છે તો જ્ઞાનના પડખા છે. હું તો એમ કહું છું, આ બધા જેટલા જે જીનાગમના શાસ્ત્રો છે ને, બધા જ્ઞાનના પડખા છે. હું એક જ્ઞાયક છું, બાકી બધા જ્ઞાનના પડખા. તો જેટલા જે જ્ઞાનના પડખા છે ને, એ જ્ઞાનીનો બધો વ્યવહાર છે. મુનિરાજ ચાલશે તો કેવી રીતે ચાલશે પ્રકાશભાઈ? એ રહ્યા સમિતિપૂર્વક જ ચાલશે, કેમ કે વિવેક ભાન એનું ઉઘડેલું છે. બોલો, કેટલો વ્યવહારનો વિવેક એની ચર્યામાં કેવો, જ્ઞાનીના જીવનમાં. ચોથાવાળા, પાંચમાવાળા, છઠ્ઠા સાતમાવાળા. હા, ગુરુદેવશ્રીની વાત કરીએ, કોઈ વ્રતી સંયમી એવા તો નહોતા, મુનિ પણ તો હતું નહીં. તોય બપોરના સમયે જે બાળકો બધા મીઠાઈ આ તે બધા જે કાંઈ ગુરુદેવશ્રીના હાથેથી ડ્રાયફ્રૂટ્સ આપવામાં આવતા, ખબર પડી જાય કે કોઈ દીકરી છોકરી આવીને પગે લાગે છે ને અડે છે, દૂર હટો દૂર હટો દૂર હટો. તો મારો પ્રશ્ન છે, એ વ્યવહાર છે કે નહીં? એવો વ્યવહાર જ્ઞાનીને હોય કે નહીં? એવો બ્રહ્મચર્યનો શીલ સદાચારનો સંયમ હોય કે નહીં? છે કે નહીં? એ આ 46મી ગાથા સિદ્ધ કરે છે. એટલે આ બહુ અજબ ગજબનો ગ્રંથ છે આ. એટલે આ ખરેખર, એટલે આજે આજના પ્રવચનમાં જે ગુરુદેવશ્રી કીધું ને, આ 47-48મી એમાં છેલ્લે મેં તમને જે શરૂઆતમાં કહેતો હતો કે મારે આ વાત પહેલાં તમને કરવી છે, કે ગુરુદેવશ્રી એવું બોલ્યા છે, પાનું કાઢો 356 કાઢો ઝડપથી. વચ્ચે જો વચ્ચેના ફકરામાં ટીકા જ્યાં વાંચતા ગયા ને 5 લીટી પછી, આહા હા સમજાણું કાંઈ આવી વાત, થોડો અભ્યાસ જોઈએ. આ તો કોલેજ છે. આ 49મી ગાથા શરૂ કરતાં પહેલાં કહે છે, આ તો કોલેજ છે, કેટલોક અભ્યાસ હોય પછી આ સમજાય. વીતરાગની કોલેજ છે આ તો. પહેલું કેટલું વાંચન જોઈએ ને તો એને સમજાય એને. પણ એ ક્ષયોપશમ શું, રસ શું, રસની જડની દશા શું. શૈલાબેન, આમાં ખબર નહીં શું થયું, 2 મિનિટમાં તો ગુરુદેવશ્રી હજી 31મી ગાથાને બધી વાત કરતા હતા. ઇન્દ્રિય જ્ઞાન, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય બધું હે છે, પણ એમાંથી વાત નીકળી, એ પરજ્ઞેય છે. પણ એનું જ્ઞાન થાય પોતાથી, પણ એ કોને યથાર્થ થાય? કે જેને જ્ઞાયક સ્વરૂપ ભગવાનનું સ્વરૂપગ્રાહી જ્ઞાન થયું, એને પરનું જ્ઞાન પર્યાયમાં થાય. એમ બોલ્યા. અને સીધા પછી આમાં એવું બોલવામાં આવ્યું કે માટે અરસ છે. 4 બોલ થયા. તો હું તો જોતો રહ્યો કે 4 બોલમાંથી કંઈ એકે બોલ તો વાંચ્યા નથી. કંઈક સમજાણું તમને બધાને. એ હવે સંકલનમાં ગોટો થયો હોય કે જે કાંઈ થયું હોય, કાંઈ ખબર નહીં આપણને. પણ 4 બાર કાંઈ બોલ થયા જ નથી, લીધા જ નથી. અને આવતીકાલે પ્રવચન શરૂ થશે પછી એમાં એમ બોલશે 5 બોલ ચાલ્યા હતા. તમને સમજાય છે હું શું કહું છું? હવે આવું ધ્યાન નહીં રાખીએ આપણે
જે આવ્યા રાખે એ આપણે દીધે રાખવાનો. બતાવો મને 4 બોલમાંથી 1 બોલ બતાવો એમાં. શૈલાબેન, શું વંદનાબેન ધ્યાન ગયું હતું તમારું? તરત જ વિચારાય 4 બોલ થયા. મેં કીધું અને ફકરામાં પછી છેલ્લે બોલે છે 5મો બોલ વાંચી જાય છે. પૂરો થયો પછી બોલે છે 6ઠો બોલ છે. અને આવતીકાલે પછી એ જ મસ્તીમાં 5 બોલ ચાલ્યા છે અને 6ઠો બોલ. મને પ્રભુ 5 બોલ કાંઈ અમને ખબર જ ના પડી. તમને 4 બેઠા છો, 5 પાંડવો, તમને સમજાય છે? 49મી ગાથા કાઢો અને બોલો પહેલાં બોલ બધા વાંચો. અને આમાં નથી તો કાંઈ વાંધો નહીં, 19મી વારના પ્રવચન વાંચો. 4 બોલના પ્રવચનો 40 પાનામાં છે. મને તો વિચાર આવ્યો ખરેખર ગુરુદેવના પ્રવચન પછી હું પૂછું બધાને, આજે અરસના કેટલા બોલ હાલ્યા? તો બધાએ બોલશે 4 હાલ્યા. તો બતાવો તો પહેલાં 4 બોલ કયા કયા હાલ્યા? સ્વાતિબેન, આવું બધું આંધળું ચાલે છે. તો આમાં ગુરુદેવશ્રીએ જે વાત કરી કે ભાઈ પહેલાં થોડુંક વાંચવું જરૂરી છે. આ ગાથા છે ને એના અંગે કેટલું સરસ બોલ્યા ગુરુદેવશ્રી. આ ગાથા સમય સારમાં છે, પ્રવચન સારમાં છે, નિયમ સારમાં છે, અષ્ટપાહુડમાં છે, ધવલમાં છે. આ બહુ જૂની ગાથા, ધવલમાં પણ આ ગાથા છે, બધે આ છે. પછી પ્રવચન સારમાં 172મી વગેરે કીધું. કાલે હું વાત કરીશ તમને ક્યાં ક્યાં છે ને કયા નંબર ઉપર છે. બીજી વાત, આ ગાથાને છે ને આર્ષ ગાથા કહેવામાં આવે છે. આર્ષ ગાથા એટલે ઋષિ પરંપરાથી ચાલી આવતી સર્વ પ્રાચીન ગાથા. આર્ષ પરંપરાથી ચાલી આવેલી ગાથા એને ક્ષેપક ગાથા કહેવાય. ક્ષેપક ગાથા એટલે એ મુકાયેલી, રાખી મૂકેલી ગાથા, વર્ષો જૂની ગાથા. જયદ્વાલામાં પણ છે. મારે તો વાંચવામાં કમસે કમ 100 જગ્યા આવી હશે. 100 ગ્રંથોમાં આ ગાથા વાંચવામાં આવેલી છે. લગભગ કહું છું, વધારે થાય, ઓછા નહીં થાય. ઘણા ગ્રંથોમાં આ ગાથાઓ લીધી છે. જીવ ચેતના ગુણ શબ્દ રસ રૂપ ગંધ વ્યક્તિ વિહીન છે. નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનું ગ્રહણ લિંગ થકે. ચાલશે આ જોરદાર ગાથા ચાલશે. 95, 96, 97, 98, 99 4-5 દિવસ હાલશે. એટલે ખોલશું આપણે એને થોડુંક. જો આ વિષય જુઓ, આમાં આવ્યું ને ચેતના ગુણ, એના અંગે થોડીક વાત સમજો. 57 નંબરનું પાનું 357, જ્યાં પ્રવચન પૂરું થાય છે આજનું. મળ્યું પ્રકાશભાઈ? બહુ જોરદાર પ્રકરણ છે. મારું ધ્યાન ગયું સહેજ. મેં કીધું યાર તમને બધાને કહું, બહુ મસ્ત વિષય છે. સકલ વિષયોના વિશેષોમાં, બરાબર, એમાં તમે એમાં નહીં મૂળ ટીકા કાઢો 355માં. આમાં જો પાનું ફરી ગયો એટલે મારે જે તમને કહેવું હતું એ વાત ત્યાં રહી ગઈ. 355 પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે. આ ફકરો બહુ સરસ છે. પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. આ પ્રકાશ શક્તિનો સ્ત્રોત છે. મૂળ ચેતના ગુણવાળો છે. સ્વાતિબેન, આ ગજબનો છે. આમ લખી રાખવા જેવું, નોટ કરવા જેવું છે પોઈન્ટ. કેવો છે ચેતના ગુણ? વાંચો. જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો નાશ કરનાર છે. કાઉન્સમાં લખ્યું છે જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓનો. બોલો ગાથા નંબર બતાવો. 39 થી 43, 8 માન્યતાઓ કે જીવ અંગે જેટલા જે ઝઘડાઓ છે એને નાશ કરનારો છે. કોણ? ચેતના ગુણ. સમજાય છે પ્રકાશભાઈ? અરે અહીંયા લાઈટ થઈ તો ગમે તેવો અંધારો એ ભાગે અને ભાગે જ. એટલે ચૈતન્ય ગુણ એવો છે, સમસ્ત વિપ્રતિપત્તિઓનો નાશ કરે છે. એક વાક્ય બોલું છું, સાંભળો. સર્વે સમાધાનનું મૂળ જ્ઞાન છે, સર્વે માથાકૂટોનું મૂળ અજ્ઞાન છે. ખ્યાલમાં આવ્યું કંઈક?
સમાધાન છે, સમાધાન છે, સમાધાન છે, તો સમજી લેવાનું જ્ઞાન છે. અને સમસ્યા છે, માથાકૂટો છે, વિવાદો છે, કશાયો છે, તો અજ્ઞાન છે. એને કહેવાય અવિદ્યા, સમાધિ શતકની ભાષામાં અવિદ્યા. અરે પ્રવચન સારમાં લખ્યું છે, સમસ્ત અવિદ્યાનું મૂળ મનુષ્ય વ્યવહાર. તો આમાં કહે છે સમસ્ત વિપ્રતિપત્તિઓનો નાશ કરનાર. આના ઉપર ધ્યાન નથી જતું, આપણો ધ્યાન જવું જોઈએ. જેણે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે. અમૃતચંદ્રાચાર્ય દેવ લખે છે. એટલે ચૈતન્ય ગુણે કાંઈ પોતાનું બાકી રાખ્યું નથી. માવતર હોય ને, માવતર કંઈ ખાવાનું હોય, ઘૂઘરા હોય, ઘૂઘરા બાળક તો બાળકને કંઈ એક હારે બધા 10 ઘૂઘરા નહીં આપી દે. બોલો, નીરવની માં નીરવને કેટલું આપે? 1 ઘૂઘરા આપે સવારનું. રિસેસમાં પછી એને ખાવા માટે 1 ઘૂઘરા આપે. ઘરે આવ્યો એટલે વળી પાછો 1 ઘૂઘરો પકડાવે. 3 ઘૂઘરા, 3 કાલ સુધી હાલે એટલા બધા ઘૂઘરા બનાવી રાખ્યા છે, પણ બધા આપે નહીં. ખ્યાલમાં આવે છે? એક એક આપે એને કાઢી કાઢીને. તો માવતરે એમ કરે. પણ અહીંયા કહે છે ચેતના ગુણ છે, એ ચેતના ગુણ એટલો ઉદાર છે. ચલાવેન ધીરોદાર છે. એ પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાનીઓને આપે છે. બેનો, આ પોઈન્ટ લખી રાખજો. બધી જ માથાકૂટોને ખતમ કરે છે અને પોતાની પાસે જેટલું છે બધું જ ભેદ જ્ઞાનીઓને સોંપી દે છે. અરે હું તો ઉછળી ગયો જ્યારે મારું ધ્યાન ગયું આના ઉપર. તો ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે. જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે છે અને અત્યંત તૃપ્તિ વડે ઠરી ગયો હોય તેમ. વાહ! સર્વકાળે કિંચિત માત્ર પણ ચલાયમાન થતો નથી. કાઉન્સમાંનો હું મૂકી દીધો, વાંચતો નથી. અને એ રીતે સદાય જરા પણ નહીં ચડતું અન્ય દ્રવ્યથી અસાધારણપણું હોવાથી જે સ્વભાવભૂત છે. ચૈતન્ય ગુણ કેવો છે? સ્વભાવભૂત છે. હવે સાંભળો, બે લીટીમાં ગુરુદેવશ્રીના 5-6 પ્રવચનો થશે અને 2 લીટીમાં એનો સરવાળો. આવો ચૈતન્ય રૂપ પરમાર્થ સ્વરૂપ જીવ છે. થોડીક વાત હજી હું તમને રિપીટ કરું છું. આ જે ગાથા શરૂ થઈ ને, સાંભળો, 48, 47, 46 અને 45, આ 4 ગાથાઓમાં અધ્યવસાનાદિ ભાવો જીવના નથી, વ્યવહારથી જીવના છે. રાજા હાલે, સેના હાલે તો એમ કહેવાય કે રાજા હાલે છે. રાજા કાંઈ બધામાં વ્યાપે નહીં. એમ રાગના સમૂહમાં કાંઈ ચૈતન્ય સ્વભાવ વ્યાપે નહીં. એવું બધું ઊંધું છતું 4-5 ગાથાઓમાં સમજાવ્યા આવ્યા. ઘડીક પરમાર્થ, ઘડીકમાં પરમાર્થ, ઘડીકમાં વ્યવહાર. તો ઓલો ખાર ખાઈ ગયો શિષ્ય. શું કીધું મેં? સાંભળો, શું કીધું મેં હમણાં? નેહા બોલ, શું કીધું મેં? એ એવો ગુસ્સે ચડ્યો, એવો ખાર ખાઈ ગયો. ખબર એ શું બોલ્યો? યદી એવમ. સંસ્કૃતમાં જો ગાથા પહેલા ધ્યાન નથી ગયું ધ્યાન ક્યાં છે? હા, મૂળ ગાથા પહેલા યદી એવમ, જો આમ છે તો, તરી એટલે તો, કિમ લક્ષણો અસૌ એક ટંકોત્કીર્ણ પરમાર્થ જીવ. જો આવું છે તો, એટલે શૈલેષભાઈની ભાષામાં, જો આવું છે તો, જો આવું છે તો પછી સાહેબ તમે એક ટંકોત્કીર્ણ પરમાર્થ જીવ કોને કહેવાય એ તો સમજાવો. ખાર ખાઈ ગયો ને કોણ? કે ભાઈ 4 ગાથાઓમાં તમે મગજને પાકવી નાખ્યા. ઘડીક વાર કહો કે પૂતગલના પરિણામ છે 45માં, ઘડીકમાં કહો કે તો વ્યવહારે કહેવામાં આવેલું, બધી વાત સાચી, સર્વજ્ઞ ભગવાન. પણ હવે તમે એ બધું રહેવા દો, બધું હવે ઉપર મૂકો. તમે એટલું સમજાવો ભગવાન આત્માનું સ્વરૂપ શું છે. અમે આ સમયસારનો એટલો આનંદ લીધો છે સ્વાતિબેન. 5, 5.5, 6 વર્ષમાં સમયસાર પૂરો થયો હતો. 5, 5.5 વર્ષમાં.
અને આમાં કોઈ શિષ્ય બીશ કાંઈ કોઈ બેઠો નથી. એ અમૃતચંદ્રાચાર્ય જ બધા પાત્રો એક પાત્રી અભિનય કરે છે. ગાથા પહેલાં શિષ્ય બને, ગાથાની ટીકા લખે એટલે ગુરુ બને. આવું છે. તો 2 લીટીમાં સરવાળો. આવો ચૈતન્ય રૂપ પરમાર્થ સ્વરૂપ જીવ છે, જેનો પ્રકાશ નિર્મળ છે, એવો આ ભગવાન આ લોકમાં એક ટંકોત્કીર્ણ ભિન્ન જ્યોતિ સ્વરૂપ વિરાજમાન છે.